સ્વામી ભગવાન બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શરણોમાં આજે આ મારા મકાનના પ્રથમ પાયા એટલે કે બીમ કોલમ ઉપર જરા મકાનનું બાંધકામ કરવા જઈ રહ્યો છું. કારણ કે આ મકાનની અંદર 2011થી લઈ અને 2025 સુધી મારા ધર્મપત્ની તથા બાળકો એકલા રહેતા હતા. પતરાવાળા મકાન, ઘણીવાર મકાનના પતરા તપતો વાવાઝોડા દરમિયાન પાડી નાખવામાં આવ્યા. વરસાદી પ્રકૃતિનો નિયમ છે, સમય સારો અને નબળો આવ્યા કરે છે. આજે જેલ મુક્ત બાદ મેં પ્રથમ મકાનનું કામ ચાલુ કર્યું છે. એટલે આજે પાયા ગયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધની આ દેન છે. મિત્રો, જ્યારે પણ આપણે કોઈ શુભ કામ કરીએ કે અન્ય કોઈ દુઃખદ કામ કરીએ ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા હોય છે. બાકી અન્ય ઘણા ધર્મો એવા છે કે શુભ કામની અંદર અલગ ભગવાનને યાદ કરવાના અને દુઃખ કામની અંદર અલગ ભગવાનને યાદ કરવાના. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સુખ ને દુઃખની સાથે હોય છે. એટલે મારા માનવા પ્રમાણે મારી પાસે જે કાંઈ હોય, મારા બાળ બચ્ચાઓ જે ભણી રહ્યા છે, મારો પરિવાર જે કોઈ નોકરિયાત છે, મારો પરિવાર આર્થિક જે સધર છે, એ સંવિધાન થકી, સંવિધાન બાદ જ અમને જે હક અધિકાર મળ્યા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કારણે હક મળ્યા છે. કારણ કે અનામતનો લાભ આપ્યો છે બાબા સાહેબે આપણને. આપણા હક માટે ઘણી લડત લડી છે. એવા ભગવાનના શરણોમાં આજે પ્રથમવાર પાયા કરીએ છીએ. અને જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારા સાથે આવેલા મજૂરો, કારીગરો, કોન્ટ્રાક્ટરો તમામને સહી સલામત રાખે આ પ્રકૃતિ. ભગવાન બુદ્ધ પાસે પ્રાર્થના કરું છું. ભગવાન બુદ્ધ એટલે એક વિશાળ દ્રષ્ટિવાળા, કે નહીં ઊંચ કે નહીં નીચ, એ ભગવાન બુદ્ધ છે. અને ભગવાન બુદ્ધ બાબા સાહેબ આંબેડકરના ગુરુ છે. અને મારા પણ ગુરુ તરીકે માનું છું. હું બાબા સાહેબ આંબેડકરને ભગવાન માનું. બસ એટલું જ વસ્તુ કાંતિવાળા. આજે સાવરકુંડલા મુકામે રાધેશ્યામ સોસાયટીમાં મારા મકાનની શરૂઆત છે. આપ બતાવે લાઈવમાં તમે પણ આવી જશે. આજે અશોકભાઈ મુસળિયા જે ભગવાન બુદ્ધને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નમન કરી રહ્યા છે, એ આ પોતે કોન્ટ્રાક્ટર છે. આ મકાનનું તમામ કામ તેની શિરે ઉપર છે, એની જવાબદારી છે. એ પણ ભગવાન બુદ્ધને અને બાબા સાહેબ આંબેડકરને વંદન કરતા નજરે પડે છે. આ મારા વાઈફના મામા છે અને આ મકાનનું કામ તેમના હસ્તે કરવામાં આવ્યું છે. સ્લેબ ભરી દેવાનો ત્યાં લગીની જવાબદારી છે. અને આજે અમે જે શરૂઆત કરી એને પણ ખૂબ આનંદ આવ્યો. નાના સરસ વાત છે. કોઈ વિઘન ના આવે. તમારા માઇન્ડની અંદર પોઝિટિવ વિચાર હોય ત્યારે કોઈ વિઘન આવતા નથી. જય ભીમ, નમો બુદ્ધાય, કાંતિવાળા. પ્રકૃતિ સાથે હોય એટલે ભાઈ કાંઈ તકલીફ ન થાય.